તો ગાઈસ આપણે નીકળી ગયા દુકાનેથી જવાનું છે વાડીએ આપણા મજૂર મતલબ આપણે ભાગ્યને ચડો કારણ કે ઘરે ગયેલો છતનું કામ આવે ને તો અહીંયા જરૂર પડશે થોડીક પટ્ટી પકડવામાં તો ફોન કર્યો કે હા તો અહીં ચડી જાય તો યા તો ચડતા હોય ફટાફટ ગાઈસ આપણે નીકળી ગયા છીએ વાડીએ અને આજે વાડીએ જોવા જઈએ તો હમણાં વાડી જવાનું નથી પણ ઓળેથી કાંઈ કહેતું નહીં તો આપણે ઓળેથી ગયા હતા હમણાં ગાઈસ ને માપથી જાઉં છું આપણો બ્લોગ નથી આવતા હમણાં આજે લગભગ વહેલો આવી જશે તો જોઈ લેજો ફટાફટ અને આજે એવું લાગે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દઉં છે બ્લોગ ઇઝ કમિંગ કેટલા વાગે આવશે લાવો જોઈએ હવે ગાઈસ બાકી તમે યાર બ્લોગ જોતા જાઓ આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહ્યો આપણે મજા આવે પણ બ્લોગ મૂકવાની તો ગાઈસ ફટાફટ આપણે એને વાડી મૂકી દઈએ એટલે વાંધો ના આવે ભાઈ કામ ચાલુ થાય થોડું વહેલું આપણે નીકળી ગયા છીએ આપણો ભાગ્ય આવે છે તો એની વાત કરીને આપણે જે કરવાનું છે પછી આપણે ફટાફટ નીકળીને ગાઈસ જોઈ લે સૂર્યને ચડી ગયા છે તો ફટાફટ કામ એ હતો કે તો ગાઈસ વાતચીત થઈ ગઈ છે બધું અને બાકી જોઈ લઈએ આપણો આંબો કેમ છે આંબા આગળ બહુ મોડા થઈ ગયા હતા આપણે હો ગાઈસ જવા આવે ને ચોખ્ખી કરવાની વાર એનો ભાઈ ઓલો ભાઈ એનું કામ કરે અને આ થઈ ગયો અહીંયા એનું ઓહો ને હવે એ કાઢતો તો ખોલ હે ને જા વાહે ત્યાં થોડું ઘણું ખોલ કાઢવા નથી કે કાઢી નાખો એટલે મતલબ પછી બકાલો ક્યાંય વાવવું હોય તો એને બવા તો જાય માંડી ઉપડે ડાયરેક્ટ તો ગઈશ ફટાફટ આપણી ગાડી લઈને નીકળી જાય પાછા તો એ આવવાનું છે પણ બંધ કરવા ગયો છે ઓલું બધું રૂમને બંધ કરી દે ને વળી કૂતરા બૂતરા રખડી કારણ કે બપોર તો થઈ જાય 2-2.5 કલાકનું કામ હે તો 9 વાગ્યા 10 11 12 તો પછી 12 વાગે થોડું કાંઈ આવવાનું જમી બમી પછી 2:30-3 વાગે જવાનું હે તો ગાઈસ ફટાફટ આપણે હવે નીકળી જાય નીચેથી ઉતરી જાય એમ તો ભાઈ ભાઈ કોમેન્ટ ના કરતા જાડો મળે કેમ નીકળીને ચડીને આપણે ગમે ત્યાં ચડી ગયા આમ કરી લઈએ આપણું તો ગાઈસ અહીંયા બહુ રેખડો હું બહુ ઝીંકા હતા ને આમ જ રખડ પટ્ટી કાઢવાની બળદું હતા ને બળદું ચારવાના અહીંયા રહેવા આવી ગયા હોય એટલે હાલતું રહેતું હોય તો ગાઈસ ફટાફટ હવે નીકળી જાય પાછા એટલે વાંધો ના આવે ગાઈસ આપણે કામ હતું તો મોટી માને થોડું ઘણું કામ હતું તો એ ગયા હતા ત્યાં ચક્કા મારી એવો એટલે જોઈ લી ગાઈસ ઉપર બાબા આવી ગયા આખી તો ફટાફટ આપણે નીકળી જાય આપણો ભાગ્ય તો નીકળી ગયો કંઈ તને ફટાફટ આપણે જવા દઈએ ગાઈસ તને ઓહો લાઈન બધી ભેગી થઈ ગઈ છે કારણ કે હવે માંડવી થોડાક દીમાં શું કહેવાય તો અમારે સાહેબ ગાઈસ આજે વખતે અંદાજ નથી આવતો કેટલી થાય માંડવી મારા મત મુજબ તો મને અંદાજ છે કે આજે 25 મણ તો આજુબાજુ થઈ જાય ઓલે વખતે જે 28-29 હતી ને આપણે આવી વખતે પહેલે વાત કરી હતી કે ઓલે પહેલે વખતે છે ને કીધું કે 28 આજુબાજુ થતી 29 જેવી થઈ હતી ને આજે વખતે 25 કીધું ને તો 26 ના થાય તો સારું જોઈએ કેટલી થાય 25 જેવું થશે આપણે 25 જેવું થાય એટલે કેટલા થશે 350 જેવી માંડવી માથે થાય આવી વખતે મોજ આવી જાય આવી વખતે આવીને કાંઈ નવું ઉપર જાય ફરી પાછા ભાઈ આગળ પૈચો હશે પૈચો આ પૈસો શબ્દ હે ને પૈસાનો પૈચા કરી નાખ અમે કારણ કે પૈચો શબ્દ હે ને મારા મોઢે બહુ મસ્ત ન લાગે પૈચા હોય ને તો જ ગાડી હાલે ગાડી જ નહીં હાંકવાની હા ફટાફટ જવા દે એ ભાઈ પાછળ જવું પડે ને ફરી પંચર થઈ જાય તો અહીંથી હાલીને જવું જોઈએ તો ભાઈ હાલીને જાય નહીં પછી ટ્યુબની આમ પથ્થારી ફેરવી નાખાય તો ગાઈસ ફટાફટ નીકળી જાય નકર આમ નામ બ્લોગ અહીંયા જ પૂરો થઈ જાય ખબર નહીં જ પડે હા ભાઈ તો ગાઈસ જોઈ લ્યો આપણે હા અહીંયા પગી ગયા હવે આમાં વળી આપણે ગાડી કાઢી લઉં તો આપણે પગને ભીના ભીના થઈ જાય ફટાફટ ગાઈસ છે ને આ રેતના પાણી હા વધુ જો રેત બધા ફૂટી ગયા ને પાણી એકદમ ચોખ્ખું આવે ડોરું નહીં જઈ લ્યો હે ને તો ફટાફટ આપણે નીકળી જાય આપણે મોડો કહીને પૂગી ગયો હું આવી ગયો ભાઈ થોડા કામમાં બીજે ક્યાંક ઓલું બંધ હોય ગોડાઉન પાસથી ત્યાં ગયો ચક્કર મારું ફરી અમારે બીજી વાર કરવું હોય તો ઉપાધિને ગાઈસ કેમ છો સાફ સફાઈ થઈ ગઈ જોઈ લે ગાઈસ બધી રૂમની આખાને તમને દેખાડી દઉં બધું રેડી થઈ ગયું જોઈ લે હે એકદમ ચોખ્ખું ચણક થઈ ગયું કારણ કે દિવાળી આવે એટલા માટે બધું ચોખ્ખું કરવું પડે જોઈ લે ગાઈસ એ મુકાઈ ગયું બધું તો ફટાફટ જમતા આવી વાગી ગયો છે 1 થોડીક વાર લાગી કારણ કે એક ભાઈ આવતો હતો
અને માલ દેવાનો હતો એટલા માટે. તો ફટાફટ હવે આપણે છે ને બધું બંધ કરી અને જમવા નીકળી જઈએ. બસ આપણે નીકળી ગયા હતા અને જઈને જમવા ને આપણે હાલીને આવવું પડ્યું કે બહુ યાર હતું તડકાનું હાલીને આવવું એટલે બહુ. તો ફટાફટ જાય પેલા હાથ પગ ધોઈ પછી જમવા બેસી તો ભરાઈ ગયા વખાર બખાર ચોખ્ખી થઈ ગઈ ને. શું કીધું નવો બ્લોગ આપણો વહેલો આવી જશે તો જોઈ લેજો ફટાફટ. કેવો લાગે કોમેન્ટ કરી દેજો અને આગલા બ્લોગ તમને કેવો લાગે પ્લીઝ કરી દેજો કોમેન્ટ. કાલે આપણે એને ખંભાળીએ ગયા હતા ને તો એટલા માટે એને થોડુંક મોડું થઈ ગયું ન આવ્યું અને ત્યાં પણ ઉતરો નથી પણ ફટાફટ જવાથી બંધ થઈ જાય. સાવરણાને બાંધવાનું છે તો કામકાજ નીકળી જાય ફટાફટ. બસ આપણે ઘરે નીકળી ગયા હતા. સાવરણાનું કામ થઈ ગયું છે પૂરું તો ફટાફટ આપણે નીકળી ગયા દુકાને. તમે જોઈ શકો છો. બસ આપણે આવી ગયા હતા દુકાને અને ઝોલા ખાતા તો કામકાજ હતું ચાલી એવા જવાનો હતો. ચાલી એવા ફટાફટ અને હવે દુકાન બાપા સંભાળે તો આપણે ઘરે જઈશું ચક્કા મારશું. મીટિંગ પૂરી થઈ ગઈ છે કંઈ તો મીટિંગમાં જોડાવાનું પણ થોડુંક કામ આવી ગયું એટલે એટલા બધા મીટિંગમાં ના જોઈ શકા. બાકી આ બધું સાફ થઈ ગયું જોઈ લો હે ને. તમે જેમ વખાર દેખાડી બધું થઈ ગયું સાફ સફાઈ. દુકાન થોડીક રહી જૂનું શું થાય ને કરવાનું. વરસાદ તો આવશે નહીં હવે જોતોય નથી હવે બહુ અઘરું લાગશે ખેડૂતોને. ગાઈસ મળતા રહીશું આગળ અને નવો બ્લોગ આપણો આવી ગયો છે. ફટાફટ જોઈ લેજો. કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરી દેજો. નવા હો તો આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો. એટલે આવેલું રહીએ આપણે એ રીતે માલ હમણાં આવવાનો છે પાછું જામનગરથી. જોઈએ તો કઈ દી આવશે. તો ગાઈસ નવરા અને નકોર થતા નીકળી ગયા છે આપણે કઈ જગ્યાએ ઘરે. તો ઘરે એવું કંઈ કામકાજ ખાસ છે નહીં પણ આમ ચક્રું મારે રાખે ને તો મજા આવી જાય. કોઈ જોતું નથી ને બંધ કરી દો એવું થાય મનમાં કંઈક કોઈ એમ જોતું હોય ને તો એમ થાય કે હું બોલું. યાદ હોય કે આપણે હું એવું લખું નહીં મતલબ અમુક એમ કે લખીએ આજે આપણે કરવાનું તો આપણે મને બોલવાનું મોજ આવે ઠોકી દઈએ.